સોમનાથ નજીકના ટોલ પ્લાઝા પર મોરબી જિલ્લાના ભાજપના મહામંત્રી પર થયેલા હુમલાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સીસીટીવી ફૂટેજ આખી ઘટનાની ગંભીરતા સાબિત કરે છે. શું છે સમગ્ર મામલો? ઘટના એવી છે કે મોરબી જિલ્લાના ભાજપના મહામંત્રી તપનભાઈ દવે પરિવાર સાથે સોમનાથ દર્શન કરી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ બહાર નીકળતા જ પ્રથમ ટોલ પ્લાઝા પર આ હુમલો થયો હતો. ઝઘડાનું કારણ શું છે તેની વાત કરીએ તો ટોલ બૂથ પર ફાસ્ટેગ હોવા છતાં અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યા બાદ પાછળ ગાડીઓ જમા થતાં રિવર્સ જવું શક્ય નહોતું. ત્યારે ટોલ કર્મચારીઓ સાથે થયેલી નજીવી વાતચીત ઉગ્ર બની અને કર્મચારીઓએ હુમલો કરી દીધો હતો. ટોલ પ્લાઝાના કર્મચારીઓએ વિભત્સ ગાળો બોલી પરિવારની હાજરીમાં તપનભાઈ પર પ્લાસ્ટિકના પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુટ્યુબર લાલા આહિર સહિત 12 કર્મચારીઓ પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે જાણીએ આ ઘટનાને લઈને તપનભાઈ દવે શું કહી રહ્યા છે. નમસ્કાર, મારું નામ તપન દવે. આજરોજ પરિવાર સાથે સોમનાથ દાદાએ દર્શન માટે અમે ગયા હતા. દાદાના દર્શન થયા. સરસ મજાની અમારા ભાગીદારો પરિવાર સાથે સરસ મજાનો ધ્વજારોહણનો લાભ મળ્યો. ત્યાંથી અમે દર્શન કરીને દ્વારકા જતા હતા. દ્વારકા જતી વખતે સોમનાથથી આગળ જતા જે પહેલું ટોલ નાકું આવે તે ટોલ નાકે અમે જે બૂથ ઉપર આગળ ગાડી હતી અલ્ટો ગાડી, એની પાછળ અમે ગાડી રાખી અને ત્યારે એ ગાડી અમે રાખી આગળ અલ્ટોવાળા ભાઈને કંઈક વાતચીત ચાલુ હતી, રકઝક ચાલુ હતી. એટલે એનો કીધું કે આગળ રાખો. એટલી વારમાં અમારો વારો આવ્યો. અમારા પાસે ફાસ્ટેગ હતું. અમે સવારથી નીકળ્યા ત્યાંથી ફાસ્ટેગમાં પૈસા કપાતા જ અમે નીકળ્યા છીએ. એટલે અમારી પાસે ફાસ્ટેગ ઓલરેડી હતું અને ત્યારે અમે કીધું કે ફાસ્ટેગ અમારું રેડી છે પણ એ કે બીજા બૂથ ઉપર લઈ જાઓ. એ દરમિયાન અમે ગાડી રિવર્સ લીધી. મારી પાછળ બીજી અમારી ગાડી હતી એ પણ રિવર્સ લીધી. એટલી વારમાં એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી એવી એટલે અમે રસ્તો કરી દીધો એમ્બ્યુલન્સને જવા માટે અને એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ. એટલી વારમાં 5-7 ગાડી જે છે એ પાછળ આવી ગઈ. ત્યારે અમારી ગાડી રિવર્સ જાય એવું હતું નહીં. 5-7 ગાડીને આમ ફરીને જવું પડે. એટલે મેં બૂથના જે કર્મચારી હતા એને કીધું કે અમારી ગાડી તમે અહીંયાથી ટોલ કાપી લો અને આગળ જવા દો. પરંતુ એ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. મેં કીધું ભાઈ તમે શાંતિથી કહો પૈસા અમારા આમાં ઓનલાઈન કાપી લો અને તમે જવા દો. પરંતુ એને કોઈને કોઈ કારણોસર શું લપ કર્યું હોય કે ગમે હોય બોલો નહીં, રિવર્સ કરતા હતા. એટલી વારમાં ત્યાં ટોલ પ્લાઝા ઉપર બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ અહીંયા માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા. તેમ છતાં એ ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા. મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી. પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ગાડી કરી અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી. એક ભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો અને આગળથી પણ પાઇપ જે પ્લાસ્ટિકનો હતો માર્યો. અને અમારી સાથે જે ભાગીદારો હતા એમને કહેતા હતા કે ભાઈ તમે ઝઘડો ન કરો, જે હોય શાંતિથી વાત કરો. પરંતુ એ કોઈ માનવા તૈયાર નહોતા. એટલી વારમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ આવ્યા. એમની હાજરીમાં પણ જેમ ફાવે બફાટ કરતા હતા. પરંતુ જગદીશભાઈએ કીધું, એસપી સાહેબને કીધું, પોલીસ આવી અને ત્યાં પોલીસ આવે એટલી વારમાં સ્થાનિક રાહદારીઓ મને મળવા આવ્યા અને એમણે એક જ વાત કરી કે આ લોકો અવારનવાર આવી રીતની દાદાગીરી કરી રહ્યા છે તો તમે આના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય એવું કંઈક કરજો. એવા લગભગ 8 થી 10 લોકો મને મળવા આવ્યા. ત્યારબાદ ત્યાં ડીવાયએસપી સાહેબ આવી ગયા અને એમણે મને કીધું કે આ ખૂબ આમનો ત્રાસ છે પણ બહારના લોકો કોઈ ફરિયાદ કરતા નથી. ત્યારે તમે ફરિયાદ આપો તો અમે ફરિયાદ લઈ લઈએ. એટલે મેં કોઈ મારા જેવા બીજા રાહદારીઓ આવા લુખા તત્વોનો ભોગ ન બને એટલા માટે મેં કાયદાની રૂએ મેં ફરિયાદ આપી છે. જે કંઈ સાચી હકીકત હતી મેં ફરિયાદમાં લખાવી છે અને હું ભગવાન માતાજીની દયા, સોમનાથ દાદાએ દર્શન કરીને નીકળો. દ્વારકાધીશ ભગવાને દર્શન કરવા જતો હતો એટલે હું થોડી ઘણું અહીંયા મૂંઢમાર વાગ્યો છે. બાકી કોઈ હું સ્વસ્થ છું, કોઈ ચિંતા કરતા નહીં. અને આવા તત્વોને કડક સજા મળશે. પોલીસ પણ ખૂબ પ્રો લેવલે એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે. ન્યાયતંત્ર ઉપર પણ મને ભરોસો છે કે આવા લોકો જે છે એને શીખ મળવી જોઈએ.
અને આપણે બધાએ જાગૃત નાગરિકે ક્યાંય ને ક્યાંય મૂંઝાયા વગર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે ફરિયાદ કરવી જોઈએ. એ જ રીતે મેં ફરિયાદ આપી છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે પોલીસ ખૂબ સારી કામગીરી કરી અને કાયદાનો પાઠ ભણાવશે.